શું તમે લિક્વિડ નાઇટ્રોજન વિશે જાણો છો? મિનરલ વોટરના કેરબામાં પાણી ઠંડુ કરવા માટે અને લાંબો સમય ઠંડુ જાળવવા માટે 20 લીટરના એક કેરબામાં લિક્વિડ નાઇટ્રોજનનું ફક્ત એક જ ટીપું નાખવામાં આવે છે, જે આખો દિવસ કેરબાના પાણીને ઠંડુ રાખે છે. અને આ જગનું વધેલું પાણી તે લોકો પરત પણ રાખતા નથી. માત્ર એક સળી જેવું સાધન અને એના પર અમુક માત્રા, એક ટીપા કરતાંય ઓછી માત્રા લિક્વિડ નાઇટ્રોજનની હોય છે. આ બાબત કોઈ મિનરલ વોટરવાળો તમને નહીં જણાવે, પણ જો તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હશે તો મિનરલ વોટરના જગનો ત્યાગ કરવો જ પડશે. તમારી ઓફિસે, ઘરે, ફેક્ટરી પર કે આપના શુભ અશુભ પ્રસંગે જમણવાર વખતે ઠંડા કેરબામાં, ઠંડા જગમાં મિનરલ વોટર મંગાવવાનું ટાળો, કારણ કે આપણી અજાણતામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. અને સાથે સાથે તમે પણ કોઈને ત્યાં ગયા હોવ તો પોતે મિનરલ વોટરના કેરબાનું પાણી પીવાનું ટાળો. આ વાત તમારા ફેમિલીમાં પણ સમજાવી દો. દોસ્તો, સામાન્ય જિંદગીમાં ખૂબ જ ઉપયોગી માહિતી છે. આ છે લિક્વિડ નાઇટ્રોજન વિશેની સાચી જાણકારી. જો ના જાણતા હોવ તો અરે તમને કહું, તમે જે કંપનીમાં કામ કરો છો ને, એ કંપનીમાં તમે એવી પોઝિશન પર છો કે જે પોઝિશન પર એ કંપનીને તમે 20 વર્ષે પહોંચાડી, 20 વર્ષે, અને કંપની અહીંથી અહીં ગ્રો થઈને ગઈ છે જસ્ટ બીકોઝ ઓફ અ સિંગલ પર્સન, યુ. તમારા કારણે. માનો કે તમને અચાનક કંઈ થઈ ગયું આજે જ સાંજે, અને તમને કંઈ થઈ ગયું, તમે હવે નથી. વોટ શેલ ધ કંપની ડુ? કંપની શેલ ફાઇન્ડ એન ઓલ્ટરનેટિવ વિધિન 3 days. કંપની 72 કલાકમાં એ સીટ, ખાલી જગ્યા જે છે એ પૂરી દેશે. બરાબર છે? કઈ કંપની? જે કંપનીને અહીંથી અહીં 20 વર્ષ પરસેવો નાખીને તમે ઉપર લાવ્યા છો, એ કંપની 3 દિવસ પણ ખાલી નહીં રાખે, એ સીટ ભરી દેશે. બરાબર? હવે તમારે તમારા જવાથી કંપનીમાં એક ખૂણો ખાલી થયો, એમ ઘરમાં એક ખૂણો ખાલી થયો જ. 10 વર્ષ પછી આવજો, આ ફેમિલી મેમ્બર સ્ટીલ દે વિલ ફીલ ધેટ એમ્પ્ટીનેસ. એ વ્યક્તિ નથી. છોકરો બોલશે કે પપ્પા હોત તો આવું ન થાત, વાઈફ રડશે કે હોત તો આવું ન થવા દેત. એ ખૂણો ખાલી છે ને, દે વિલ ફીલ ધ એમ્પ્ટીનેસ ઇવન આફ્ટર 10-20 years. એ રિપ્લેસમેન્ટ નથી આવતું. प्रेमानंद जी महाराज हैं. प्रेमानंद जी सुना होगा ना तुम लोगों ने? अभी विराट कोहली, अनुष्का शर्मा, देश के सारे बड़े बड़े आदमी, आरएसएस के हेड, जितने लोग तुमने सुने, चाहे हेमा मालिनी है, कोई भी, सब उनके पास जाते हैं. वो क्या कहते हैं बेटा? वो कुछ इलॉजिकल बात ही नहीं करते ना. वो कहते धूनी रमाओ, भस्म रमाओ. क्या बोले वो? विराट कोहली को उन्होंने कितनी अच्छी बात कही कि तुम्हारे लिए क्रिकेट ही पूजा है. तुम अगर भगवान का नाम नहीं भी लोगे, क्रिकेट खेलते हो देश के लिए, वही पूजा है. उन्होंने कहा हर आदमी जो अपना काम कर रहा है ना, जो तुम्हें काम प्रकृति ने दिया, नियति ने, ईश्वर ने, अपनी किस्मत मान लो, वो काम ढंग से करो, यही पूजा है. कुछ मत करो, सिर्फ अपना काम बहुत अच्छे तरीके से करो. जैसे तुम्हारा काम पढ़ना है तो सिर्फ अच्छा पढ़ाई करो, कुछ मत करो. बीच में जब टाइम मिले तो भगवान का शुक्रिया कर दो, एक आधी बार भी याद कर लो, उसमें 100% तुम्हारी जिंदगी का बेड़ा पार हो जाएगा. वो बिल्कुल नहीं कहते कि 101 रुपए चढ़ाओ और दान करो, और ये कुछ नहीं. वो कहते हैं नॉर्मल जो जिंदगी है, इसी काम को बेस्ट कर दो.